સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ દેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું। ત્યારબાદ પાલનપુરના ચડોતર કમલમ ખાતે આયોજિત બનાસ વિજય ઉત્સવમાં હાજરી આપી વિજયથી ઉમેદવારોનું સન્માન કર્યું હતું। ફટાકડા અને ઉત્સવ સાથે ભાજપ કાર્યકરોએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ બનાસકાંઠા જિલ્લામાં વિજય ઉત્સવનો માહોલ જામ્યો છે। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આજે ખાસ બનાસ વિજય ઉત્સવમાં સહભાગી થવા માટે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા। પ્રદેશ પ્રમુખે પોતાના પ્રવાસની શરૂઆત આદ્યશક્તિ પીઠ અંબાજી ખાતે દર્શન અને પૂજા અર્ચના સાથે કરી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષને મળેલી જંગી સફળતા બાદ જગદીશભાઈ વિશ્વકર્માએ મા અંબાના આશીર્વાદ લીધા હતા। તેમણે મંદિરના શિખર પર પૂરી શ્રદ્ધા સાથે ધ્વજારોહણ કર્યું હતું અને ભટજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રદેશ પ્રમુખનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। દર્શન બાદ જગદીશભાઈએ જણાવ્યું હતું કે મા અંબાના આશીર્વાદથી રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી છે। જગતજનની અંબાના ચરણોમાં દર્શન કરે છે। ગુજરાતની અને દેશની તમામ પ્રજા માટેના સુખાકારી માટેના આશીર્વાદ માગે છે। જે રીતે છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની જનતાએ અપાર પ્રેમ એ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે। જે રીતે વિકાસને જનસમર્થન આપ્યું છે, પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ માતાજીના ચરણોમાં આશીર્વાદ લઈ પ્રાર્થના કરી અને ગુજરાત ભ્રમણની શરૂઆત કરી હતી અને મા અંબા આ આશીર્વાદ કર્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ભગવો લહેરાયો છે, ફરીથી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા ગુજરાતની 6.5 કરોડ જનતા અને દેશની 44 કરોડ જનતાના સુખાકારી માટે પ્રાર્થના પણ કરી છે। અંબાજીમાં દર્શન કર્યા બાદ વિજય ઉત્સવનો દોર પાલનપુર નજીક આવેલા ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યો હતો। અહીં જિલ્લા ભાજપ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં મળેલી જંગી જીતને કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં તમામ વિજય ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારોએ સન્માન કરવામાં આવ્યું હતું। ચડોતર કમલમ ખાતે વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું। મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ ફટાકડા ફોડીને અને સૂત્રાચારો કરી વિજયની ખુશી વ્યક્ત કરી હતી। પ્રદેશ પ્રમુખે કાર્યકરોની મહેનતને બિરદાવતા કહ્યું કે આ જીત જનતાના ભરોસે અને કાર્યકરોને દિવસ રાતની મહેનતનું પરિણામ છે। બનાસકાંઠામાં ભાજપે આ ભવ્ય વિજય ઉત્સવને આવનારી ચૂંટણીમાં માટે પણ કાર્યકરોમાં નવો જોમ પૂર્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।